તે વિદ્યાર્થી મિત્રો, હું છું લાલચંદ સદનાણી. આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 કે જેનું નામ છે સન ટૂર એટલે કે સૂર્યનો પ્રવાસ, જેમાં આજે આપણે એક્ટિવિટી 4 જોવાની છે એટલે કે પ્રવૃત્તિ 4 કે જેનું નામ છે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. આ યુનિટમાં આપણે સૂર્યને લગતી ઘણી બધી વાત છે તે જાણવાની છે. સાથોસાથ સૌર ઉર્જા શું છે અને તેનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે તે વિશે જાણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચેલું છે. મિત્રો, અગાઉના ધોરણમાં તમે ઉર્જા વિશે ભણી ગયા હશો, શીખી ગયા હશો અને સાથોસાથ અત્યારે ધોરણ 8માં પણ તમારી પાસે વિજ્ઞાનનું જે પુસ્તક છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં તમને ઉર્જા વિશેનો ખ્યાલ આપેલો છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? શું તમને ખબર છે કે સૌર ઉર્જાનો અર્થ શું થાય? ઇઝ મીન્ટ એટલે અર્થ થવો, બરાબર છે, અને સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. તો શું તમને ખબર છે કે સૌર ઉર્જાનો અર્થ શું થાય? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સારું, તો તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. એનર્જી ફ્રોમ ધ સન એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે થાય સૌર અને ફ્રોમ ધ સન એટલે સૂર્યમાંથી. એટલે લખેલું છે સૌર એટલે સૂર્યમાંથી મળતું. As you already know, the sun is a bright star. તમને પહેલેથી ખબર જ છે કે સૂર્ય એક તેજસ્વી તારો છે. મિત્રો, આ બાબત છે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કે સૂર્ય એ કોઈ ગ્રહ નથી, તે એક તેજસ્વી તારો છે. બ્રાઇટ એટલે કે તેજસ્વી, અને એઝ યુ ઓલરેડી નો એટલે તમને પહેલેથી ખબર જ છે કે સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તેની એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. અર્થ એટલે પૃથ્વી અને પ્લાનેટ્સ એટલે કે ગ્રહો. તમને ખબર જ છે પૃથ્વી અને બીજા ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું એટલે કે સૌર મંડળ છે. સોલાર સિસ્ટમ એટલે કે સૌર મંડળ એટલે કે સૂર્ય અને તેની આસપાસ આ બધા ગ્રહો ફરે છે એને સૌર મંડળ કહેવાય. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સામાન્ય રીતે સૂર્ય વધુ તેજથી ચમકે છે. જો અહીંયા યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, શાઇન્સ એટલે કે ચમકે છે, અને બ્રાઇટલી એટલે વધુ તેજથી. ભારતમાં સામાન્ય રીતે સૂર્ય વધુ તેજથી ચમકે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે જ ભારતીય ઉનાળો છે તે ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. તો ધેટ ઇઝ વાય એટલે અહીંયા એટલે જ એવો અર્થ કરવાનો છે. ઇન્ડિયન સમર એટલે કે ભારતીય ઉનાળો, એક્સ્ટ્રીમલી ખૂબ જ અતિશય, કે હોટ એટલે કે ગરમ અને લોંગ એટલે કે લાંબો, એટલે કે ભારતીય ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો જ છે. મિત્રો, બધાને ઉનાળાનો ખ્યાલ તો છે જ કે ઉનાળામાં કેટલી બધી ગરમી થાય છે. અને ખાસ તો આપણને ખબર હશે કે એપ્રિલ અને મેમાં સૌથી વધુ છે તે આપણને ગરમી લાગતી હોય છે, સૌથી વધુ તડકો પડતો હોય છે. અને જો કોઈ વાર ઉનાળો લાંબો ચાલે તો જૂન અને જુલાઈમાં પણ આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણે આ ઋતુ દરમિયાન બેચેની અનુભવીએ છીએ. રેસ્ટલેસ એટલે બેચેની, ફીલ એટલે અનુભવવું. આપણે આ ઋતુ દરમિયાન બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સૂર્યના સખત કિરણોથી લૂ પણ લાગે છે. મિત્રો, તમને ખબર હશે કે ઉનાળા દરમિયાન આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ઘણા લોકો છે
તે તડકામાં છે તો ચક્કર આવવાને લીધે પડી જાય છે, તો તેને તે લૂ લાગેલી છે, બધા એવું બોલતા હોય છે. તો સૂર્યના સખત કિરણો છે તેમાંથી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ છે તે ઓછું થઈ જાય છે, જેને લીધે કારણ કે અતિશય ગરમીને લીધે આપણું કારણ કે મન છે તે બેચેન થવા લાગે છે અને ચક્કર આવવા લાગે છે અને માણસ છે તે પડી જાય છે, જેને આપણે લૂ લાગી છે એવું કહીએ છીએ. સનરેઝ એટલે સૂર્યના કિરણો, અને સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના સખત કિરણોથી આપણી જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે. મિત્રો, તમને ખબર જ છે કે ઉનાળામાંથી છે ગરમી પડતી હોય, જે કે સૂર્યનો તડકો છે તે સખત હોય, બરાબર છે, તો ત્યારે આપણને આપણી જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે. એટલે જ કહેવાય છે કે જ્યારે આપણે ઉનાળામાં બહાર નીકળતા હોઈએ ત્યારે નાક, મોઢું, કાન અને શક્ય હોય તો આંખ ઢાંકીને બરાબર બહાર નીકળવું જોઈએ. સાથોસાથ આપણા શરીરના મોટા ભાગના અંગો છે તે ઢકાઈ જાય, આપણે એવા કપડાં પહેરવા જોઈએ. તો આ રીતના સૂર્યના સખત કિરણોની સામે આપણે આપણી જાતનું રક્ષણ છે તે કરવું પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. આમ છતાં આપણે દઝાડતી ગરમીથી આપણી જાતનું રક્ષણ કરવાના ઘણા રસ્તા શોધી કાઢ્યા છે. મિત્રો, આ વાત પણ સાચી છે. તમને ખ્યાલ હશે કે ઉનાળામાં હીટર અને એસીનું વેચાણ છે તે વધી જાય છે, કેમ કે માણસોથી ગરમી સહન થતી નથી, એટલે ઠંડુ વાતાવરણ જોઈએ છે. તો ઠંડુ વાતાવરણ કોણ આપે છે? તો એક તો કૂલર અને બીજું છે એસી, બરાબર છે. તો કૂલર અને એસી છે તે વાતાવરણને ઠંડુ કરે છે, અને આપણે કેમ કે આ દઝાડતી ગરમી છે એનાથી આપણે આપણી જાતનું રક્ષણ કરીએ છીએ. આવા ઘણા બધા રસ્તા આપણે શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક રસ્તો શોધી કાઢ્યો છે. જો મિત્રો, અત્યાર સુધી આ સૂર્યના કિરણો છે એનો આપણે કોઈ ઉપયોગ કરતા નહોતા, પણ હવે આપણે સૂર્યના જે કિરણો છે એનો આપણે ઉપયોગ કરવાનો પણ એક રસ્તો શોધી કાઢ્યો છે. શું છે? ચાલો જોઈએ. The scientists have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના કિરણોની ગરમીનું વીજળીમાં રૂપાંતર કરેલું છે. જો મિત્રો, અત્યાર સુધી કંઈ ઉપયોગ કરતા નહોતા, પણ વૈજ્ઞાનિકોએ રસ્તો શોધી કાઢ્યો છે કે જે સૂર્યની ગરમી છે, સૂર્યના કિરણો છે, એમાંથી જે ગરમી મળે છે એમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આવું કામ છે તે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક કરેલું છે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, અને કન્વર્ટેડ એટલે કે રૂપાંતર કર્યું છે. ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના કિરણોની ગરમીનું વીજળીમાં રૂપાંતર કરેલું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. મિત્રો, તમે જાણો જ છો કે આપણને વાહનો ચલાવવા, આપણું ઘર અને શેરીને પ્રકાશિત કરવા, ખોરાક રાંધવા, કારખાના ચલાવવા, આપણા ટીવી અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. આ બધી ઉર્જા એટલે કે વીજળી છે, આ વીજળી પણ છે તે આપણને હાલમાં અલગ અલગ રીતે મળે છે, પણ ખાસ કરીને સૂર્યમાંથી, આ સૂર્યના કિરણોમાંથી જે વીજળી મળે છે તે અગત્યની બની જાય છે. તો એઝ યુ નો, તમને ખબર જ છે, તમે જાણો જ છો કે વી નીડ એનર્જી, આપણને ઉર્જાની જરૂર પડે છે. શેના માટે? ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા માટે. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણું ઘર અને શેરીને પ્રકાશિત કરવા માટે. ટુ કુક ફૂડ, ખોરાક રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ, કારખાના ચલાવવા માટે. ઇવન ટુ રન અવર કમ્પ્યુટર્સ એન્ડ ટેલિવિઝન સેટ્સ, આપણા ટીવી અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. આ બધા અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈએ કેવી રીતે. We make use of different kinds of energy for different purposes. આપણે અલગ અલગ હેતુઓ માટે
અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જો મિત્રો મેં હમણાં જ તમને કીધું, આપણને અગાઉ છે તે ઘણા બધા અલગ અલગ હેતુ આપેલા હતા કે ખોરાક રાંધવો છે, કમ્પ્યુટર ચલાવવા છે, ટીવી ચલાવવા છે, શેરીઓ પ્રકાશિત કરવી છે, વાહનો ચલાવવા છે, કારખાના ચલાવવા છે. તો આ બધા પાછળ ઉર્જાનો અલગ અલગ હેતુ રહેલા, કેમ કે આપણા આ બધા અલગ અલગ હેતુ છે તેની પાછળ ઉર્જાના અલગ અલગ પ્રકારોનો ઉપયોગ થાય છે. એટલે આપણે અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એટલે એ જ રીતે, વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણે વિવિધ સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવીએ છીએ. જો મિત્રો યાદ રાખજો, સોર્સિસ એટલે સ્ત્રોતો એટલે થાય પ્રાપ્તિ સ્થાનો. આપણે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉર્જા મેળવીએ છીએ, બરાબર છે. એટલે ઉર્જાના પ્રાપ્તિ સ્થાનો ઘણા બધા અલગ અલગ છે. હવે એ કયા છે આગળ આપે છે તમને. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આ સ્ત્રોતો છે કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને વગેરે વગેરે. જો મિત્રો ખ્યાલ હશે તમને કે આ બધામાંથી અલગ અલગ રીતે આપણને ઉર્જા મળે છે. સોર્સિસ એટલે કીધું સ્ત્રોતો, પ્રાપ્તિ સ્થાનોમાં પહેલો આવે છે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ તમને ખ્યાલ જ છે, પાણી પણ તમને ખ્યાલ જ છે, વિન્ડ એટલે કે પવન, અને સો ઓન એટલે વગેરે વગેરે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરેલી છે. જો સૂર્યના કિરણો છે એમાંથી વૈજ્ઞાનિકોએ વીજળી બનાવેલી છે. જનરેટ એટલે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરેલી છે. ઇન ફેક્ટ, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. હકીકતમાં વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય એક ઉર્જાનો મોટો સ્ત્રોત બની શકે છે. હવે જો ભારત છે તે આપણો ગરમ દેશ છે, બરાબર છે. આ ગરમ દેશમાં એને કે ગરમ દેશ કઈ રીતના, તો આપણે અહીંયા સૌથી વધુ છે તો ઉનાળાનો અનુભવ કરીએ છીએ. તો વૈજ્ઞાનિકો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં જો કે ઉર્જાનો કોઈ મોટો સ્ત્રોત હોય તો એ છે સૂર્ય. અહીંયા વામ એટલે કે ગરમ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક, અને બિલીવ એટલે કે માને છે. મેજર એટલે મોટો, બરાબર છે, કે સૂર્ય એ ઉર્જાનો એક મોટો સ્ત્રોત બની શકે છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. તાજેતરના સમય દરમિયાન ગુજરાતમાં ઉર્જાના કુદરતી સ્ત્રોતોને બચાવવા માટે અસંખ્ય પ્રયોગો હાથ ધરેલા છે. તો અહીંયા ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ એટલે કે તાજેતરના સમયમાં એટલે કે પાછલા થોડાક વર્ષોના કેટલાક સમયમાં, એટલે કે નમરસ એક્સપેરિમેન્ટ્સ એટલે કે અસંખ્ય પ્રયોગો, નમરસ એટલે કે અસંખ્ય, હેવ બીન કન્ડક્ટેડ એટલે કે હાથ ધરવામાં આવ્યા છે. કન્ડક્ટ એટલે હાથ ધરવું. તો ક્યાં, તો કે ગુજરાતમાં. શેના માટે, ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ઉર્જાના આ જે કુદરતી સ્ત્રોતો છે તેને બચાવવા માટે. એટલે તાજેતરના સમય દરમિયાન ગુજરાતમાં ઉર્જાના કુદરતી સ્ત્રોતોને બચાવવા માટે અસંખ્ય પ્રયોગો હાથ ધરેલા છે. The heat from the sun rays is utilized to produce electricity. હવે સૂર્યના કિરણોમાંથી જે મળતી ગરમી છે તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. એટલે સૂર્યમાંથી જે આપણને ગરમી મળે છે, સૂર્યના કિરણોમાંથી આપણને જે ગરમી મળે છે એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એના માટે ઉપયોગ કરવામાં આવે છે. યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ ક્યારનો સૌર કુકર, સૌર હીટર, સૌર બેટરી,
વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરેલું છે. જો લોકોને હવે ખબર પડી ગઈ છે કે હવે આપણે સૌર ઉર્જા તરફ વળવાનું છે, તો સૌર ઉર્જાના જે વિવિધ સાધનો છે તેનો ઉપયોગ છે તે શરૂ કર્યો છે. એ સાધનમાં સૌથી પહેલાં આવે છે સૌર કુકર, બરાબર છે. પછી સૌર હીટર અને સૌર બેટરી. લોકો છે આનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, પહેલેથી જ ઉપયોગ શરૂ કરવા લાગ્યા છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? શું તમે ક્યારેય બહુમાળી ઇમારત, દવાખાના, હોટેલ્સ, કારખાના અને કાર્યાલયોની છત ઉપર ચમકતી કાચ જેવી પ્લેટની નોંધ લીધી છે? હવે જો સૌથી પહેલાં તો કીધું છે નોટિસ એટલે ધ્યાનમાં લેવું, નોંધ લેવી. શેની નોંધ લેવાની છે? તો કે શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ, ચમકતી કાચ જેવી પ્લેટ, ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, બહુમાળી ઇમારતની અગાસી ઉપર. અહીંયા ટોપ એટલે કે અગાસી, ઇમારતની કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એટલે બહુમાળી ઇમારત, બહુમાળી ઇમારતની અગાસી ઉપર. પછી હોસ્પિટલ, હોટલ, ફેક્ટરી અને ઓફિસીસ એટલે કે દવાખાના, હોટેલ, કારખાના અને કાર્યાલયની છત ઉપર તમે આવી ચમકતી કાચ જેવી પ્લેટની નોંધ લીધી છે? તમે ક્યારે જોયું છે? ધે આર સોલાર હીટર્સ, તેઓ સોલાર હીટર હોય છે. જો મિત્રો અહીંયા બે વસ્તુ છે, એક તો સોલાર પેનલ પણ છે અને એક સોલાર હીટર પણ છે. સોલાર પેનલ છે તે એકદમ ચોરસ હોય છે અને સોલાર હીટર છે તે ગોળ સ્વરૂપે હોય છે. તો આ રીતના આ સોલાર પેનલ અને સોલાર હીટર બંને અલગ પડે છે. અહીંયા તમને સોલાર હીટરની વાત આપેલી છે, બરાબર છે. તો સોલાર હીટર કેવા હોય ચાલો જોઈએ. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. ડિવાઇસ એટલે કે સાધન, કલેક્ટ એટલે ભેગું કરે છે. શું? તો કે ઉર્જા. ક્યાંથી? તો સૂર્યના કિરણોમાંથી. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. ને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે, બરાબર છે. સૂર્યના જે કિરણો છે એ સીધા આ સોલાર હીટર પર પડે અને ગરમી છે, આ જે ઉર્જા મળી છે, જે કિરણો મળ્યા છે એનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. અને સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી જે ગરમીનો ઉપયોગ છે એ પાણી ગરમ કરવા માટે થાય છે. જો સોલાર હીટર છે એમાં પાણી છે તે ગરમ થાય છે, સૂર્યની ગરમી છે એનો ઉપયોગ અહીંયા થયેલો છે. ધીસ વોટર then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. ત્યાર પછી આ પાણીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે નહાવા માટે, રાંધવા માટે, સફાઈ કામમાં, કપડાં ધોવા, પીવા માટે વગેરે વગેરે. જો આ પાણી જે ગરમ કરવામાં આવે છે, જે સોલાર હીટરમાં પાણી ગરમ થયું છે તેનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. વેરાઇડ યુઝીસ એટલે કે વિવિધ ઉપયોગો. કયા ઉપયોગો છે? તો કે બાથિંગ એટલે કે નહાવા માટે, કુકિંગ એટલે કે રાંધવા માટે, ક્લિનિંગ એટલે કે સફાઈ માટે, વોશિંગ એટલે કે કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ એટલે કે પાણી પીવા માટે. આ હીટરના પાણીનો ઉપયોગ થાય છે. The energy produced from the solar rays can also light bulb and keep our homes, offices and streets illuminated. સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા બલ્બને, આપણા ઘરને, કાર્યાલયોને અને શેરીઓને પ્રકાશિત કરી શકે છે. હવે જે ઉર્જા મળે છે, બરાબર છે, સૂર્યના કિરણોમાંથી, બરાબર, એ શું કરી શકે? તો લાઇટ બલ્બ એટલે કે બલ્બને પ્રકાશિત કરી શકે છે. ત્યારબાદ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ, કે આપણા ઘરને, કાર્યાલયોને અને શેરીઓને પ્રકાશિત કરી શકે છે. તો આ ઉર્જા છે તે આપણને કામ લાગે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. ગુજરાતમાં
થોડા ગામો અને ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં ઉર્જાના આ સ્ત્રોતોનો ઉપયોગ રાત્રિ દરમિયાન શેરીઓને પ્રકાશિત કરવા માટે થાય છે. મિત્રો, આપણા ગુજરાતમાં ઘણા બધા ગામો એવા છે કે જ્યાં રાત્રિ દરમિયાન કારણ કે પ્રકાશનો કોઈ વિકલ્પ નથી. સાથોસાથ ઘણા બધા ઔદ્યોગિક વિસ્તારો પણ એવા છે કે જ્યાં રાત્રિ દરમિયાન કોઈ પ્રકાશ માટેનું સાધન નથી. તો એ જગ્યાએ આ જે સૌર ઉર્જાના જે સ્ત્રોતો છે એનો ઉપયોગ છે તે રાત્રિ દરમિયાન કેમ કે શેરીઓને પ્રકાશિત કરવા માટે થઈ રહ્યો છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આ રીતે તેઓના નવીન વિચાર અને સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ અભિશાપને વરદાનમાં ફેરવેલું છે. જો ઇનોવેટિવ એટલે નવીન, આઈડિયા એટલે કે વિચાર, એટલે કે નવા વિચાર, એન્ડ હાર્ડવર્ક અને સખત મહેનતથી, એટલે કે નવીન વિચાર અને સખત મહેનતથી સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. વૈજ્ઞાનિકોએ એક અભિશાપને વરદાનમાં ફેરવેલું છે. બેન એટલે કે અહીંયા અભિશાપ અને બ્લેસિંગ એટલે કે વરદાન. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તકનિકની મદદ લીધી છે અને અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. જો મિત્રો, માણસને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વિજ્ઞાન છે તેને કામ લાગ્યું છે અને સાથોસાથ હવે તેની તકનિક છે એ પણ કામ લાગે છે. એટલે માણસે વિજ્ઞાન અને તકનિકની મદદ લીધી છે અને અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના અલગ અલગ માર્ગો છે તે વિકસાવ્યા છે. અહીંયા ડેવલપ એટલે કે વિકસાવ્યું અને વેરાઇડ એટલે કે વિવિધ, અલગ અલગ, એટલે અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જાના અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની વિવિધ માર્ગો છે તે વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબ્યુન્ડન્ટ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. અબ્યુન્ડન્ટ એટલે અખૂટ, ખૂટે નહીં તેવું. સૂર્ય છે તે ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. ચાલો આપણે આશા રાખીએ કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીશું અને આપણા દેશમાં દૂરના વિસ્તારોને વીજળી પૂરી પાડી શકીશું. જે લેટસ હોપ એટલે ચાલો એવી આશા રાખીએ. ધેટ કે વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી, આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીશું. ને એબલ ટુ એટલે કે શકીશું. એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી, અને વીજળી પૂરી પાડી શકીશું. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ટુ રિમોટ એરિયાઝ, અહીંયા રિમોટ એરિયાઝ એટલે દૂરના વિસ્તારો, ને ઇન અવર કન્ટ્રી એટલે કે આપણા દેશમાં, એટલે આપણા દેશમાં દૂરના વિસ્તારોમાં વીજળી પૂરી પાડી શકીશું. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ, ને તે ખરેખર એક આશાનું કિરણ છે. સાચું ને? જો અહીંયા ઇન્ડીડ એટલે ખરેખર, અને રે ઓફ હોપ એટલે આશાનું કિરણ છે. તે એક આશાનું કિરણ છે એટલે કે આપણા દેશમાં જે દૂરના વિસ્તારો છે એમાં આપણે વીજળી પૂરી પાડી શકીશું સૌર ઉર્જાથી. તે ખરેખર એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ એટલે સાચું ને, ખરું ને? તો આ છે તે ક્વેશ્ચન ટેગ છે, એક ગ્રામરનો મુદ્દો છે. તે આપણે હવે પછીના બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું. તો આ સાથે આ યુનિટ અહીંયા પૂરું થાય છે. સાથોસાથ સેમ 1નો જે કોર્સ છે, જે સેમ 1ની જે બધી મેઇન એક્ટિવિટી હતી ત્યાં પૂરી થાય છે. ફરી વખત નવા વિડીયોમાં સેમ 2ના વિડીયો સાથે ગ્રામરના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ.